हेलो गाइस તમને તેને ગુડ મોર્નિંગ। તો ગાइस આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે બોયડી જો આપણે જાય અહીં બોયડી। તો ગાइस આપણે જે આ બોયડી આપણે તાબુ ગોઠવેલું હતું ને અને આપણે 10-15 દી થઈ ગયા તાબુ ખોલવાનું બાકી હતું અને આજે આપણે તાબુ ખોલવાનું છે। તો હથોડી અને એક મોટો લઈ ગયો 8 ફૂટનો કા 7 ફૂટનો લઈ ગયો છે આપણી પાસે અને આપણે આજ ખોલવાનું છે આ તાબુ। તો ગાइस આપણા મોબાઈલમાં જાજુ ચાર્જિંગ છે નહીં तो આપણે સામે વાડીની લાઈટ છે ને તો આપણે અહીંયા ચાર્જિંગ મૂકવાનું છે અને જો ગાइस આપણે ચાર્જિંગ કરવા માટે આપણે ડટ્ટો અને એની કેબલ પણ લાવીએ છીએ। તો આપણે હવે ઘડી ચાર્જિંગ મૂકી દઈએ પછી આપણે પાછો બ્લોગ બનાવશું। તો ગાइस તમને હું અંદર જઈને આપણે દેખાડું થોડું ઘણું એમ તો થોડુંક ચાર્જિંગ છે 2% જેવું ત્યાં હું તમને દેખાડી દઉં। જો ગાइस આપણે આવી રીતના કંઈક અંદર ગોઠવેલું છે સમજો 1 2 3 4 ને 5 વાલ્ટીઓ છોડાવવાની આગળ પાછળના બીકોના સજા। તો જાજી વાર તો નહીં લાગે ખોલતા પણ તોય પણ આપણે ખોલવાનું ચાલુ કરી દઈએ અને મોબાઈલમાં એક દી ચાર્જિંગ જે આપણે અહીંયા સામે જો લાઈટ આવેલી છે વાડીની તો અહીંયા આપણે ચાર્જિંગ મૂકશું અને હોજમાં ના હોય તો આવી જજો આખી ચેન ભરેલી તો ચાર્જિંગ મૂકવું જોઈએ આમ ફરીને જવું છે ગાइस આપણે जो गाइस આપણે આગળ પાછળના સજા છે તો આ પણ આપણે ખોલવાના છે। તો પહેલા તો આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ શોર્ટ ના આવ્યું ના કે આ એને પતી જઈશું। તો ગાइस આપણે હવે ઘડીક અડધી કલાક ચાર્જિંગ મૂકી દઈએ પછી પાછો બ્લોગ બનાવશું। तो गाइस આપણે મોબાઈલ ચાર્જિંગ માં કાઢ નાખી અને હવે ગાइस તમને હું દેખાડું કે આપણે કેટલું ખોલી નાખ્યું। પહેલા તો ગાइस આપણે ચાર્જર રહ્યું ને હરખું મૂકી દઈએ નીચેમાં તો गाइस આપણે ચાર્જર મૂકી દઈશું અને હવે गाइस તમને હું દેખાડું કે આપણે કેટલું ખોલી નાખ્યું। પહેલા તો ડોક્યુમેન્ટ કરી નાખી તો જો गाइस આપણે અંદરનો આખો રૂમ ખોલી નાખ્યો જો હે अंदर आखो खोल नाखो। હવે આગળ પાછળના જે આપણે સજા છે ને એ જ ખોલવાના છે। એક આપણે 2 ફૂટનું સજ્જું હોય અને એક વાલી સાઈડ આપણે 2 ફૂટનું સજ્જું હોય ને તો એ ખોલવાના છે અને આ થોડાક પટ્ટામાં ખીલું કાઢવાનું બાકી બસ બીજું તો આપણે કામ તે બાકી રહ્યું ને અને જો આપણે હાથે ફરવા દીધો કાંકરી પાસે અને વાલ પેડવાના ભેગું આપણે મેં દીધી અને બીજું તો કંઈ ગાइस આપણે બહાર કંઈ રહેતો નથી। બપોર મેરા તો આમાં નાતું જવું આપણે એવો પ્લાન છે બપોર મેરા તો નાવું છે મજા આવે તો હવે गाइस આપણે બહાર સજુ ખોલવાનું કરી દઈએ ચાલુ પછી પાછળનું સજુ ખોલ નાખી તો ફટાફટ હવે આગળ પાછળના સજા ખોલ કાંઈ तो गाइस આપણે આગળ પાછળના 2 લીટર ખોલ નાખ્યા અને હવે गाइस આપણે જો સામાનનો કમ્પ્લીટ થપ્પો મારી દીધો અને આપણે એક 7 ફૂટનો લઈ ગયો હતો ને આપણે આ ટેકા ભેગું મેકી દીધો। જો गाइस તમને હું દેખાડું જો આપણે ટેકા ભેગું મેકી દીધો છે અને ઓલા પર આપણા ફોનમાં વાત કરી એ આપણે જ્યાં હોય કરીએ ને કાબુ કર્યું ને તો એમની અને બીજા ભાઈ આ બાજુ હોય જો વાંધાય તો કંઈક આવી રીતના છે। તો गाइस આપણે હવે ખોલ નાખ્યું આગળ પાછળના સજા ખોલ નાખ્યા અને હવે गाइस આપણે જવાનું છે નવાઈસિંહપુર જ્યાં આપણે કોલંબિયન ગોઠવેલા છે। કોલંબિયન એટલે આ નવની દિવાલ છે તો બે બાજુ આપણે મટેલા હોય ને તો એ રીતના કંઈક તો આપણે હવે જવાનું હોય છે આપણું ટીવીએસ બાઇક અહીંયા પડ્યું છે હથોડી એક લેતા જઈ આમ તો લાઈગીઓ લેતું જવું અહીંયા જરૂર પડે કામ આવી જાય લઈ જાઓ કે ન જો એ નક્કી બસ આપણે ભલે રહ્યો ને કહી દઈશું નક્કી આવતા આમ તો જો गाइस આપણે સામાન બધું કમ્પ્લીટ થપ્પો મારી દીધું તો પાછળની સાઈડે આપણે કમ્પ્લીટ ખોલ નાખ્યું અને જે गाइस આપણે આ ઓળી કરીને તો આ ભાઈની છે અને એક ઓલા ભાઈ જો બીજી બાજુ આપણે તાઈડમ રહ્યું ને એ બાજુ જો આવે ને તો એ બાજુ છે તો એમની ઓળી છે આપણે તાબુ ને પાટો બસ એટલું જ કરેલું છે પાટો ને તાબુ 2 જ વસ્તુ કર્યું હોય બીજું તો કર્યું નહીં।
બસ આપણે નવશંકુર. નવશંકુર તો બાઇકમાં આપણે બેસી ગયા પાછું લઈને સીધા હાલેજી નવશંકુર. આપણે નવશંકુર પકડી જાય ને હવે હથોડીને કોચની લઈ લઈ અને કરી દઈએ આપણે કોલમ ખોલવાનું ચાલુ. અંદરની સાઈડ ફરમાં અંદર ખોલી નાખ્યા અને બાયલી સાઈડ આપણે બાકી છે ફરમાં ખોલવાના. અને આપણે આવેલા છે મિલરવાળા, જે આપણે કરવાનું છે તરિયું, એટલે તરિયું ભરવાના છે. અને અત્યારે મિલરવાળા રહીને ગાઈસ આપણે બેઠા છે જમવા. તો આપણે પણ હવે બાયલી સાઈડ ખોલવાનું કરી નાખી ચાલુ. પછી આપણે આંધો સામાન ભરીને જવાનું છે ટ્રેક્ટરમાં લઈને નાખવા. તો ગાઈસ આપણે બાયલી સાઈડ બાકી હતી ને ખોલવાની, તો પણ આપણે બાયલી સાઈડે આપણે ખોલી નાખ્યું. અને આમ જો ગાઈસ ઠેઠ સુધી આપણે ખોલીને અને સામાન આપણે બાયલી સાઈડ નાખી દીધો. અને બીજું તો ગાઈસ આપણે તો પરચીઓ વળી ગયો. અને આમ જો પગમાં કેવા કોંતીલા ચોટી ગયા આમ જો. અને આમ એક આંકોર જો હાવ કેવું કાંટા ને એવું ગાઈસ આપણે કાંટા ને બાટા કેટલું લાગી ગયું. કોંતીલા તો આપણે આંધું ખોલ નાખી, આંધો સામાન બહાર કાઢી નાખીને પછી જ આપણે આ ઉખાડવા જોઈએ ને પાછા ચોટી જાય છે. અને બીજું ગાઈસ આપણે હું તમને વાત કહું કે આપણે જેટલો ફરમાની બધું સામાન પીડ્યો હોય ને, આમ તો આપણે જો બહાર થપ્પો મારી જો બહાર દેખાય. તો ગાઈસ આપણે બહાર આમ તો સામાન છે. અને મિલવાળા એમને પણ કામ ચાલુ કરી દીધું. ઇંકોર તર્યું નાખવાનું આપણે આ સાઈડે અને અંદરની સાઈડે, એટલે આપણને દેખાય નહીં. પણ આપણે થોડોક આ ફરમાને ટેકાની હારવાનું બાકી છે, તો હારી લઈ નરેશભાઈને ફોન કરીને પૂછી લઈ કે આપણે સામાન અંદર ઉતારવાનો બહાર, એટલે આપણે પૂછી લઈ. બહુ ગરમી છે અને પરસ્યો ઘણો કરી ગયો. જો ચંપલમાં આમ જો કાંટા ને એવું પગમાં એના જો ગાઈસ આપણે લોહી નીકળવા માંડ્યું. બોલો આ બાવળાના કાંટા છે અને કંઈક આ ભીંઠિયા અને કંઈક ફૂટેલા. તો આજ તો હેરાન કરી નાખ્યો આ કોલમમાં. તો 7 કોલમ હતા પણ 7 કોલમ એવા વહુમાં હતા. તો ગાઈસ આપણે આ સામાન હતો બહાર કાઢી નાખી. પછી ટ્રેક્ટરમાં ભરીને આપણે ઘનશ્યામભાઈના ઘરે અંદર ઉતારવાનો બહાર, એ ન ખબર અંદર થાય છે ઉતારવાનો કાં બહાર. હવે 2 મિનિટ કંઈક ઉતારવાનું થાય છે. પહેલાં તો આપણે હાથો સામાન પહેલાં બહાર કાઢી નાખી પછી મળી. તો આપણે હાથો સામાન કાઢી નાખ્યો બહાર. અને હવે રહ્યું ને ગાઈસ આપણે ભરવાના છે ઘરમાં. અને જો આપણે હાથો બહાર સામાન કાઢેલો હોય ને, તો હાથો આપણે આ રીતના નીચે ઢગલો કરેલો હોય. અને આ બાજુ જો આપણે ભરવાનું ચાલુ હોય મિલરથી. અને આખી ગેંગ આવેલી છે ભરવા. અને આપણે એકલા આ કોલમ ખોલતા હતા ને હાથો સામાન નાખ્યો આપણે બહાર. તો ગાઈસ આપણે હવે અહીંના ટ્રેક્ટર પાછું લેવડાવીને આંધો સામાન ભરી લઈ. અંદર પીડ્યો હોય ને બહાર પીડ્યો હોય. અને પડશે ને તો ગાઈસ તમે વાત જ જવા દો, આજ બહુ થાકી ગયો. આમ જો અંદર કેવું હાવ જો હે ને પૂંડા રહી પૂંડા એવું છે ગાઈસ. આપણે તોય આપણે ખોલવા ગયા હતા. પગમાં તો કાંટા કરી ગયા. ચંપલ હોરા કાંટા આવે બોલો ગાઈસ. આપણે હવે કુંતીલાને હું કાઢી નાખી. અને હવે ગાઈસ આપણે ટ્રેક્ટર પાછું લેવડાવીને ઠેઠ ભરીને સામાન ભરીને આપણે જ્યાં નાખવા જઈએ ને ત્યાં ગાઈસ આપણે ઠેઠ આવશું. ગાઈસ આપણે જો હાથો સામાન ઉતારી નાખ્યો, લીંટરના ટેકા અને દોરના ફરમાં. તો આપણે હાથો સામાન હવે ઉતારી લીધો. હથોડી અને કોઈસ, એટલે આપણે હથોડી અને આ કોઈસ તો આપણે મેકવાનું છે ઘરની અંદર. અને એક આપણે આ સીડી તો હાથું આપણે મેકી દઈએ અંદર. ને ચાર્જર લઈને સીધા આપણે હાલે જઈએ ઘરે. તો પહેલાં તો આપણા સીડી કોઈસ અને હથોડી મેકી દઈએ અંદર. તો હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો મજા. તો આપણે બાઇક લઈને હાલે જઈએ સીધા આપણે હવે
હાથ ભેરા ઓઇલ વાળા તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે. તો ગાઈસ આપણે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી દે, આપણો સીન દેખાય. તો ગાઈસ આપણે રૂમ બાયણે મારી તાળું એટલે રૂમ ને. તો પહેલા તો આપણે ખોલ નાખી રૂમ, ચાવી ભરી ગયેલી. તો ગાઈસ આપણે ચાવી લાગી જશે અને આપણે ખુલી જશે તાળું. ખુલી ગયો. તો ગાઈસ આપણે પંખાને ચાલુ કરી નાખીએ, બહુ ગરમી થાય છે. કુલર ચાલુ ન કરવું આપણે. અને આ પાણાને આપણે આમ પેકિંગ મેક દઈ. અને આપણે ગાઈસ આ મોબાઈલનું ચાર્જર જે આપણે લઈ ગયા હતા બોયડી, હવે આપણે મેક દીધું કબટમાં. તો આપણે પાણી ભરેલું છે એટલે હાથ પગ ધોવામાં આપણે હાથ પગ ધોવાના એટલે આપણે ધોઈ નાખશું. ધોવા નહીં, ધોઈ નાખશું. તો ગાઈસ આપણે મારા મમ્મી પપ્પાની ગાઈસ ગયા છે કામે, અને આપણે અત્યારે વાગી રહ્યા છે 12 ને 10 અને કેટલી મિનિટથી ખબર રહેશે ગાઈસ? આપણે 12 વાગવામાં રહીને ખાલી 1 મિનિટની વાર પછી આપણે 12 વાગી જશે. તો ગાઈસ આપણે હવે જમવાનું બાકી છે, આપણે જમી લઈશું. તો ઘરમાં આપણે આજે જમવાનું પડ્યું છે, તો આપણે હવે જમી લઈશું અને હવે આપણો બ્લોગ કરીશું પૂરો. બ્લોગમાં નહીં આપણું બાઇકને કપડું નાખવાનું બાકી રહી ગયું. જો ડમરી ચડી ગઈ, ડમરી. તો ગાઈસ આપણે નાઈટનો બ્લોગ કરીએ.